કોને ચીરાઈ તૈયાર થઈ જઈએ પેલી તૈયાર કમ્પ્લીટ થવી ભરવા મારવાના વેચી દેવી પડશે તો પેલા છોકરા બચારા સ્કૂલમાં ફી તો ભરી દઉં આમ તો સરકારી શાળામાં ભણતો હોય તો ફ્રી ના હોય પણ આ તો પ્રાઇવેટ શાળામાં ભણા હોય એમાં મારા શેતીમાં પોકી વળાતું નહીં અને ડોસી પડી આ બીમારી એક તો ખરા ટાઈમે બીમાર પડે લે વિષ્ણુજીને ફોન કરવા દે હલો બોલો હા વિષ્ણુજી બોલે ઓહો આપણા કોઈ ઘરે કોઈ તો કેજો આપણા ભેંસ વેચવી હતી હા હા જોઉં તાર હું તમારે એક જણો હમ આવું ઓળખણમાં એને ભેંસ લેવાની છે એવું વિષ્ણુજીમાં આવતા હશે ફોન તો કર્યા એટલે કોઈ હું લઈને આવું હું ચાર્જ નાખવા દે થોડી નાખવા દે વધારે નહીં નાખવી અલે આ હારું ફૂલાજી ફોન આવ્યો તો અને મને ભેંસ વેચવાની છે અને હું એ વેપારી હમણે વેપારીને હવે મારે ફોન કરવું જ પડશે હલો બોલો ભૈયાજી બોલે વાહ આપણે એક જણા ભેંસ વેચવાની છે ભેંસ વેચવાની હે ઓહો અમે તને જોવા આવો હા રેડો હું આવું તમે હા. તૈયાર થઈ જજો હા ના પછી પૈસાનું આપણે કોક કરજો હમું પાવું તમે હા હા હમું કરજો તો બધા આપણે ભાઈબંધ જ છીએ ભાઈબંધ પછી ઓવા. ભાઈબંધ કરીને લૂંટી ના આપણો ના ના આપવાના લૂંટી આપણે મોટા વેપારી છે હા રેડો તાન તમે તૈયાર થઈ જાઓ હો હા હું આવું તાન હા આવો ફોન કરવા દેજો હેલો ચેલા આયા આવો એ દાદા આવો. ફટફટ એ હા લે આ ભૈયાજી આવો 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 હા આયા આપણે ભેંસ તો એક નંબર હે. મોટા પાયા 1 લાખ મજાની વીય પણ આપણે 50,000 સુધી ફૂટી દેવાની એ તો બધું મારા કટલો કૂટવાનો એમાં કોઈ ખબર પડતી નહીં આવા પાંચ તમે લાખ રૂપિયા ના લવડાવો હા હા આપણે 50,000 સુધી લેવાની હવે આપણે તો બધું પૂછ્યા કે ભેંસ એક નંબર હે. તમે જોવો ને તો હાલ જોડો બેસો તાન હા હેડો દાદુ આવો તો એ જોરદાર છે નહીં તો એ જોરદાર હે. હા, બીજું આ ખબર કેવાય? બરાબર વાંધો હાલ પા, એ કોઈ પોણત મારી. બસ બસ આટલે વાળ્યો રસ્તો એ ખતરનાક હતો નહીં ભૈયાજી કેટલું આઘું હજી? બસ બસ આઈ જાય આટલા જ આઈ ગયા? ઓહો ઓન તો રસ્તો ખતરનાક છે કોટે મોટા બધા કેટલું હા મારા પાઘડી ભોય ના પડો. આ કાટલો કેમ જાડો જાડમાં હાથમાં ભોય જતા રહે. ખબર પડતી નહીં કહું તો વારે મન બુદ્ધિ નહીં હરખાવી આજે મહેમાન ના રગડીને જહો ભેંસના જો પગમાં તમે બધું હરખું કરાવી દેતા હોય તો લે આ ભાઈ, વતન બીજો. બંધી છીએ. હા આપણે ભેંસના જોવાયા હે ઓ આપણે વેચી દેવાની હે તાન એ પૈસા તારા સ્કૂલમાં ભરવાના હે તાન લે ભુલાજી હા તન થેલો ગણવેશ બે જોડી ગણવેશ લઈ આલે તને આમ ભુલાજી રે કોણ હા મારો છોકરો તમ હા લેડો બતાવી દો આપણે ભેંસના હા હેડો ભાઈ ફેર જોઈ લઈએ એ લેલા છોકરા ઘેર મિલતા લેડો તમાર તો વા ઢાલ કેવા હે ખતરનાક ગાડી કોઈના પોળો પા કોઈ પછી તો પા ગયા આ જો આપણે આરે બે તમે તાર જોઈ લે ભાઈ હાચી છોકર પકડી નેડો કશું જ નહીં કરાય એમ તો ગરીબો બેચારી જોઈ લે ભાઈ દેતું ગરીબો બે તો ગરીબો તમે ગમે તેટલું કરજો ને તોય નહીં મારે એક નંબર બે છે હું ફોટા પાડ દઉં. હા અને આમ કેવી થઈ આમ
ફોટા આજે તમે પાડવા પડી. બધાથી ચોફેર પાડી દ્યો. સાચું કે ફુલાજી ઘરે જ છો બેસતો ગરીબ જ છે એમ તો તમે કોક કરો ને તો જ પેલી કરે ને કેમ તો ભાઈ ના અડે જો મને અડે અલે હઈ મને આ તો આ મારવા કોમી હોય આવે. ને તો કોઈ જોજો કોમી અંદર રહીને હા એ તો જોઉં તાન ફરી 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 જુઓ આપણે જોઈએ હે આ ગરીબો પણ આ તો મારવા આવે હવે ઓન તો. અરે ઈવન માલિક ને જ મારીને જોતો ખરી તો આ તો માર ડોશી પછી હું તો ઘેર લઈ જાઉં તો માર ડોશીને મારા ભેટું હોય એ તો પતી જ જાય કે હા મરી તો પારા તો મને તો જીબ્બા દે હરી મારે રાચી નહીં પણ આ તો છોકરો ને વગાડા આ તો ના ના એમ તો સમજણી છોકરો ની મારતી એવું હે? આ છોકરો ચાલે નાખમ પોણીએ ઓને પાવ અલે વિસુજી હોય એકલા એકલા વાતો કરો હો. ના ના આ તો આમ કહેતો તો હા એમ તો ભાઈ ભેસ ગરીબા તમે જોઈ લ્યો. આ જોઈએ જ છીએ અલે આ હારી અસ્તીઓ કે આતી વાત પેલા આમ તો વિસુજી મારા હારે ઘેર રાખવાની હતી પણ મારા પૈસા સેટિંગ નહીં અલે એટલે ફુલાજી આ તો યાર મારવા આવે એ તો નહીં હમણાં મારે તોડી નાખીને તો આપણે બે ઓન દોડાવશીએ હમણાં તો નહીં હું લે ઉંગરાવાર મ એવું તો આપણે દોડવાનું તો આપણી પાસે કમ્પ્લીટ છે એવું કે હવે તાન ફુલાજી ઘેર રાખવાની તમારે વિકવાની હે ઓમ અલે મારા છોકરાને જો કાલે સાહેબનો ફોન આવ્યો તો હા તો એ પછી જતો શ્યામ ભરવાના 2 વરના ભેગા હે એટલે ના કોમ તો ઘેર જ રાખી દીન પાઈ ડોશી બીમાર પડી હ એ ખાટ આમે મોડી પડે નહીં તાન. આ ડોછે ના હારે જ ન જે તાર પૈસા ના આવે ને એટલે મોડો પડે હા આ શિકાર ડોશો કહું આવી લો રોજ નવો નાટક કરી નહીં તાન. એક દાળ કે પેટમાં દુખાય એક દાળ કે બેડામ દુખાય એટલે દરો દવા ભરામ ન જા દવાખાનામાં તો દવા હું તૂટી ગયો અને નહીં જોતા ના અમે કઈ જવાના કઈ જાઓ. તાન. અલે દવાખાનામાં જ ઊંચો નહીં આવતો હું તો ઘેર ગમે તમોન ઓહ આમાં ડોશી ગાભડો પહેરીને ફેવરા ફુંદરે મારી મારીને શીલાન પાવાન છૂટી મેલ દે આમ કરીને તો એ પીન શીલા આવતી ર છોડીને તોય આ મારા ભાઈ બને વિષ્ણુજી અને મેમોન વાહ હા હા ભેસ વેકવા લેવાની હતી વન ભેજ જોવા આવ્યા હતા અમે હવે આ જો આને કિંમત કીધી નહીં યાર કિંમત તો તાણ અમે કહીએ એટલા જતી રહે નહીં મને કોઈ ખબર પડતી નહીં આમાં તો હા તો એક 20,000 વાતો કરી ને આપણે તો 50,000 માં નક્કી કરીને નહીં આવ્યા ઘેરથી તમને મને તો ખબર હતી કારે આવી કિંમત કેવી કારણ તમે કોઈ કરજો પણ 50,000 માં લેવાની આપણે આપણે આ તો કટુજી ઘાઘરા વાળાના જ નહીં મારતી આ હું ધોતે એ મોદી પડી એટલે હું તો ધોતી પહેર્યો ને એટલે મને તો મારવા આવે ના કે ઘાઘરો પહેરીને ફેવરેટ છે કોણ હતા એ દવાખાના જ મજા કરી હોન તો તમે કાગડી પેન ફેવરેટ દી કા જોલિયા કમ્પ્લીટન હા ભેજ તો કમ્પ્લીટ હવે આમ તો બની નહીં આ મારવા જ નહીં આવે તમને લગી રહે તો આ ધોતે પહેરે ને એટલે આપણને એવું કરે હવે તમે કિંમત નક્કી કરો રહ્યો તા ને કિંમત બોલો ફુલાજી તમે 1,20,000 હતા ને આપણે 10 જતા કરીએ એક 10 હાલ દે છોડી દેવાની 50,000 મેં આલવી જ બોલો ને કવન કરો જોડો ઘણા આપો ભાઈ તો ગટુજી આવું ચાલે છે? યાર, 50,000 નો 50,000 માં તો તોય તમારે ખાવાનું મહેમાન હા તો 2 દાડા તમારે રોટલા ખાવડાવ પર વાની વાત નહીં કરવાની હો એમ તો અમારે ઘેર ખાવાનું હ નહીં, અમારે નહીં. ઘેર નહીં હોતા 60,000 માં આલ્યો તો કયો સાંજે ભાઈ ભરી મને દીધો નહીં ભાઈ. પૂછતું તમે નેકવાન કરો વહી 60,000 માં આલ્યો કે ખાલી ખોટા મહેમાન પડો હાથ ઉપરી જા નેકવાન કરો હાઈમાં જતું છે નંગ અલે કોણ તો કાંઈ ખબર પડતી નહીં આ તું એમ ભાઈ બનાય એટલે એવું અને? આ જે છે 50,000 ની છે અને સાવ ખોટી કિંમત કરી રે પોકુ મરતા યો ડોશીઓ મરતી ને આયો મરતા મળવા જો બે વાર હું મરતા આ મહેમાન તો તમારો મજબૂરીનો ફાયદો ઉઠાઈ જતા રહો. વાત સાચી મને ખબર તો નહીં પડતી આમાં તો કોઈ તમે આ સારું થઈ ગયું ને માર તો મજબૂરી હતી પછી આ જબ ભરવાના હતા છોકરામાં હું તો કીધું હાઈનમાં નાઈઝમાં હું તો વેચી માર મને તો કોઈ ખબર પડતી નહીં આ તો તમે જ સારું કર્યું ઈમ ગુજમ કોઈ વાનો ના તો લેવા આવી જતો 1 લાખની ભેંસ. ચાંદ ગુજામ 1 રૂપિયા ના તો તાર મોટી મોટી જ ફરતા હતા ઓવો જતા આ 50,000 ની આવવાનું 60 આવવાનું આ કોઈ નંગ નહીં કોઈ તાર મજબૂત થો. હેલો આપણે તો કોઈ એમને માલ દેતી કોઈ તકલીફ દેખાય તમને ઓમો તાર લેડો ઘેર જઈને ચા મેલું ચા બા પાણી પીને જો હા
માતાજી મિત્રો, તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ ના મિત્રો.